જ્ઞાન સેવા ચેનલમાં હું વિજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 9 માપન એમાં સ્વાધ્યાય 9.1 આપણે જોઈ ગયા છીએ। આજે આપણે સ્વાધ્યાય 9.2 જોવાના છે। તો સૌપ્રથમ ચાલો સ્વાધ્યાય 9.2 ની સ્વાધ્યાયમાં સૌપ્રથમ પહેલો દાખલો જોઈએ। સૌપ્રથમ પહેલો દાખલો શું આપેલો છે કે નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને સમઘન છે। શું કીધું છે? એક લંબઘન છે અને એક સમઘન છે। તો કે આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાય છે એ આપણે મેળવવાનું છે। ચાલો તો સૌપ્રથમ શું કીધું છે? કયો ડબ્બો બનાવવામાં આપણે ઓછી સામગ્રીનો ઉપયોગ થશે? તો સૌપ્રથમ છે આ બંને ડબ્બામાં આપણે બંને ડબ્બાનું શું મેળવી લેવાનું છે? પૃષ્ઠફળ। ચાલો તો સૌપ્રથમ અહીંયા તો આપણે કુલ પૃષ્ઠફળ મેળવવું પડશે। પાર્શ્વ પૃષ્ઠફળ પણ આવશે। ચાલો તો પાર્શ્વ પૃષ્ઠફળ છે એમાં શું નહીં મેળવવાનું હોય? તો કે ઉપર જે સત છે એ અને તળિયું એ બંને શું બાદ કરી દેવાના છે। અમુક વાર એવા દાખલા પણ આવશે જ્યારે ચારેય દિવાલ રંગવાની કહેશે ત્યારે તમારે શું મેળવવું પડશે? પાર્શ્વ પૃષ્ઠફળ। ચાલો તો એમાં સત છે એનું આપણે સત અને તળિયું લેવાનું થશે નહીં। ચાલો તો અહીંયા તો સૌપ્રથમ આપણે જે મેળવવાનું કીધું છે એ આપણે જોઈએ। સૌપ્રથમ શું કીધું છે કે આ બંને ડબ્બાનું સૌપ્રથમ આપણે પૃષ્ઠફળ મેળવવું પડશે અને જેનું સૌથી ઓછું પૃષ્ઠફળ થશે એ ડબ્બો બનાવવામાં આપણે સામગ્રી ઓછી વપરાય છે। ચાલો તો સૌપ્રથમ જોઈ લઈએ કે આપણે માપ લખી નાખીએ। ચાલો તો અહીંયા આ જે પેલો છે એ કયો છે? તો કે લંબઘન ડબ્બો। ચાલો તો લંબઘન આ શું આપેલું છે? લંબઘન। કેમ ખબર પડે તમને? એમ થાય કેમ ખબર પડે? કારણ કે લંબઘન હોય એમાં ત્રણેય બાજુઓના માપ છે એ અલગ અલગ અને સમઘન હોય એમાં બધી જ બાજુઓના માપ કેવો હોય? સમાન હોય। ચાલો તો કે પેલો છે સમઘન લંબઘન ડબ્બા માટે લંબઘન ડબ્બા માટે અથવા લંબઘન ડબ્બાની લંબાઈ એમ લખી નાખીએ। લંબઘન ડબ્બાની લંબાઈ લંબઘન ડબ્બાની લંબાઈ લંબાઈ L બરાબર કેટલી છે? લંબાઈ આ લંબાઈ છે 60 સેમી। કેટલી છે? 60 સેમી। ચાલો પહોળાઈ કેટલી છે? પહોળાઈ B બરાબર કેટલી છે? 40 સેમી। અને ઊંચાઈ H બરાબર કેટલી છે? તો કે 50 સેમી। ચલો હવે સૌપ્રથમ શું મેળવવાનું છે? આપણે આનું સૂત્ર મૂકી દેવાનું છે। તો કે તેથી લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ બરાબર શું થશે? તો કે 2 કૌંસમાં LB BH પ્લસ HL। ચાલો જ્યારે આનું લંબઘન ડબ્બાનું જ્યારે પાર્શ્વ પૃષ્ઠફળ મેળવવાનું થશે ત્યારે સૂત્ર શું થશે? તો કે 2H કૌંસમાં L પ્લસ B। એટલે અહીંયા L શું થશે? લંબાઈ થશે। B શું થશે? તો કે પહોળાઈ થશે અને H શું થશે? ઊંચાઈ થશે। ચાલો હવે આપણે કિંમત મૂકી દઈએ આ બે એમના। લંબાઈ કેટલી આપેલી છે? તો કે 60 ગુણ્યા પહોળાઈ કેટલી છે? 40 પ્લસ B એટલે કે પહોળાઈ ઊંચાઈ H બરાબર 50 પ્લસ H એટલે 50 ઊંચાઈ ગુણ્યા લંબાઈ કેટલી છે? તો કે 60। ચાલો આ બે એમને હવે 624 અને આ બે 0 એમને મૂકી દેવાના। ચાલો જ્યારે ગુણાકાર કરતા હોય ત્યારે પાછળ શૂન્ય હોય તો થોડી વાર ભૂલી જવાનું। એમ નામ સાદો પેલી જે સંખ્યા છે એનો ગુણાકાર કરી દેવાનો અને પાછળ શૂન્ય એમ નામ મૂકી દેવાનું। ચાલો એ જ રીતે 4 પંચા ને 20 આ બે શૂન્ય મૂકી દે 1 2 પ્લસ 4 6 5 6 30 આ 30 આ પાછળ બે શૂન્ય મૂકી દે એટલે 1 ને 2। ચાલો 2400 2000 ને 3000 તો કેટલા થશે? 5000 5 ને 2 7000 2400 સોરી કેટલા ડાયરેક્ટ હવે સરવાળો કરીને કે 5000 5 ને 2 7000 7400 થઈ જશે। તો કે હા 7400। હવે આનો ગુણાકાર ડાયરેક્ટ 2 સાથે કરી નાખો તો 7 દુ 14 14800 થઈ જશે। તો કે હા 14800। એકમ કયો છે? તો કે સેમી સ્ક્વેર આવશે। તો કે સેમી સ્ક્વેર। આ આપણને શાનું મળી ગયું? તો કે લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ મળી ગયું। ચાલો હવે આપણે શાનું મેળવવાનું છે? હવે B આપણે
શેના માટે લેવાનું છે તો કે સમઘન માટે. જો કોઈક વાર ઘન પણ આપેલું હોય ત્યારે તમારે સમજી લેવાનું ઘન એટલે કે સમઘન જ છે એવું તમારે સમજી લેવાનું. ચાલો તો કે હવે સમઘન ડબ્બા માટે. ચાલો સમઘન ડબ્બા માટે સમઘન ડબ્બા ની લંબાઈ અથવા લંબાઈ L બરાબર, ચાલો લંબાઈ કેટલી છે L બરાબર 50 સેમી. એમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધી સરખી જ હોય. શું હોય? લંબાઈ પહોળાઈ ઊંચાઈ અથવા એમાં L જ હોય. જો જ્યારે સમઘનનું કુલ પૃષ્ઠફળ તમે મેળવશો તો શું થશે? 6L ની 2 ઘાત. શું થશે? 6L ની 2 ઘાત. કારણ કે એમાં બધી જ બાજુઓના માપ કેટલા હશે? કેવા હશે? સમાન હશે. કારણ કે આપણે જ્યારે એક બાજુનું લઈશું તો એક બાજુનું આપણે ખબર છે કે જ્યારે આપણે ક્ષેત્રફળ મેળવતા તો આપણને ખબર છે કે લંબાઈનો વર્ગ થતો. શું થશે? લંબાઈનો વર્ગ. પણ અહીંયા પૃષ્ઠફળ છે તો કેટલી આવશે? 6L ની 2 ઘાત. અથવા પાર્શ્વ પૃષ્ઠફળ હશે તો 4L ની 2 ઘાત. ચાલો તો હવે શું થશે કે તેથી સમઘનનું પૃષ્ઠફળ અથવા કુલ પૃષ્ઠફળ લખો તો પણ ચાલે. કેટલું થશે? 6L ની 2 ઘાત. ચાલો 6 નામ L એટલે લંબાઈ કેટલી છે? 50 ની 2 ઘાત. 2 ઘાત હોય એટલે 2 વાર લખી નાખો તોય ચાલે. 6 ગુણ્યા 5 નો વર્ગ 25 અને પાછળ 2 શૂન્ય. ચાલો 0 હોય ત્યારે A વર્ગ. આ શોર્ટકટ યાદ રાખવાની. 0 વાળી હોય એટલે આગલી સંખ્યા હોય એનો વર્ગ કરી દેવાનો. 1 0 હોય તો 2 0 કરી નાખવાના. ચાલો હવે આ 25 6 150 અને પાછળ આ 2 શૂન્ય બનાવ્યા એટલે કે 15000 સેમી સ્ક્વેર. ચાલો આ શું મળી ગયું? 15000 સેમી સ્ક્વેર. હવે જો આમ તમને જોવા મળશે કે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ વધારે છે કોની કરતા? તો કે લંબઘન ડબ્બા કરતા. તો કે આમાં જો આમાં જે સામગ્રી છે એ વધુ હોય, આમાં સામગ્રી વધારે જોઈશે. પણ શું પૂછ્યું છે કે આ બંને ડબ્બામાંથી કયા ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી જોઈશે? તો ઓછી શેમાં જોઈશે? તો કે લંબઘન ડબ્બામાં. આપણને જે પૂછેલું છે એ પ્રમાણે આપણે લખી નાખીએ કે આમ લંબઘન ડબ્બા કરતા અથવા એમ લખી નાખીએ કે આમ લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ સમઘનના ડબ્બા કરતા ઓછું છે. તેથી લંબઘન ડબ્બો બનાવવા ઓછી સામગ્રી જોઈશે. ચાલો કે જે આમ છે લંબઘન ડબ્બો બનાવવા માટે આપણે ઓછી સામગ્રીની જરૂર પડશે. ચાલો દાખલા નંબર 2 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 2? તો કે 80 સેમી ગુણ્યા 48 સેમી ગુણ્યા 24 સેમી માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે. એટલે કે કવર બનાવવાનું છે. તો આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા કાપડની જરૂર પડશે એ આપણે મેળવવાનું છે. એટલે કે આપણે લંબાઈ મેળવવાની છે. તો સૌપ્રથમ કેટલી સુટકેસ છે? 100 છે. એક સુટકેસનું માપ આપણને આપી દીધેલું. જો કેવી છે? લંબઘન આકારની છે. તો કે સૌપ્રથમ શું કરશું આપણે? તો કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ મેળવી લઈશું. એ મળી જશે એને આપણે 100 વડે ગુણી નાખશું. શું કરશું? 100 વડે ગુણી નાખશું. પછી જે મળે એ જરૂરી જે તાડપત્રી એટલે કે લંબાઈ છે તાડપત્રીની જરૂરી તાડપત્રીનું ક્ષેત્રફળ છે એ આપણને મેળવવું છે. તો તાડપત્રીનું ક્ષેત્રફળ આપણે લેવું હોય તો પછી ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એમાં લંબાઈ તો આપણે મેળવવાની છે. પહોળાઈ આપણને આપી દીધેલી છે. કેટલી આપી દીધી? 96 સેમી. તો એના પરથી આપણને આ તાડપત્રી છે એની લંબાઈ મળી જશે. એટલે કે એક કવર બનાવવાનું છે એ આપણને મળી જશે. ચાલો તો સૌપ્રથમ શું કરીએ?
અહીંયા જો જે આપેલું છે એ સૌપ્રથમ લખી નાખીએ તો કે એક સુટકેસ ને એક સુટકેસ ની લંબાઈ પહેલા મેળવી લઈએ, એટલે કે એક સુટકેસ નું પૃષ્ઠફળ મેળવી લઈએ. તો કે લંબાઈ કેટલી આપી દીધેલી છે? સુટકેસ ની લંબાઈ L બરાબર કેટલી છે? 80 સેમી. ચાલો પહોળાઈ આપણને આપી દીધી છે 48 સેમી અને ઊંચાઈ આપણને આપી દીધેલી છે, એટલે કે h બરાબર ઊંચાઈ આપણને આપી દીધેલી છે 24 સેમી. ચાલો જો તમને બોર્ડ પરના અક્ષર વ્યવસ્થિત દેખાતા નથી તો તમારા વિડીયોની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરો, જેથી કરી આ બોર્ડ પરના અક્ષરો તમે સરળતાથી વાંચી શકો. અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક કરી દેવાનો છે. ચાલો હવે આ શું મળી ગયું? પહોળાઈ આ b મળી ગયું અને આ ઊંચાઈ h મળી ગયું. ચાલો હવે શું મેળવી લઈશું? એક સુટકેસનું આપણે પૃષ્ઠફળ મેળવી લઈશું. શું મેળવી લઈશું? પૃષ્ઠફળ. તેથી એક સુટકેસ નું પૃષ્ઠફળ, ચાલો 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. આ BL શું થશે? લંબાઈ થશે. B શું થશે? તો કે પહોળાઈ થશે અને H એટલે ઊંચાઈ. ચાલો જે પ્રમાણે અહીંયા આપેલું છે એ પ્રમાણે મૂકતા જઈએ. આ બે એમને એમ. આ L એટલે લંબાઈ 80 ગુણ્યા B એટલે 48 પ્લસ 48 ગુણ્યા h એટલે 24 પ્લસ s એટલે 24 અને l એટલે 80. ચાલો હવે આનું સાદુરૂપ આપી દેવાનું છે. આ બે એમને. ચાલો હવે 48 ગુણ્યા 8 તો કે 48 ગુણ્યા 8 કરી નાખીએ. 864 નો છોકડો વિદ્યા 6 8 4 32 32 ને 6 38 એટલે કેટલા થઈ ગયા? 384. આ કેટલા મળી ગયા? 384 પ્લસ 384 અને પાછળ આ શૂન્ય મૂકી દઈએ. આ પાછળ શૂન્ય એમને જો આ શૂન્ય રહ્યું ને એ પાછળ એમને મૂકી દઈએ એટલે કે 3840. એ જ રીતના 48 ગુણ્યા 24 આ 48 ગુણ્યા 24 0 2 8 16 વિદ્યા 1 2 4 8 ને 1 9 4 8 32 વિદ્યા 3 4 સોકે સોકે 16 16 ને 3 19. ચાલો આ 2 15 નો પાંચડો વિદ્યા 1 10 ને 1 11 1152. કેટલા મળ્યા? 1152 પ્લસ આ કેટલા મળ્યા? 24 ગુણ્યા 8. અહીંયા પણ 24 ગુણ્યા 8 કરી નાખીએ. 8 4 32 નો બગડો વિદ્યા 3 8 2 16 16 ને 3 19 16 ને 3 19 એટલે કેટલા મળ્યા? 192 અને પાછળ શૂન્ય એમને. ચાલો હે. ચાલો હવે શું કરી નાખવાનું છે? આ બધાનો સરવાળો કરી નાખવાનો. શું કરી નાખશું? આ બધાનો સરવાળો અને એને 2 વડે આપણે ગુણી નાખવાના. ચાલો તો કે 1152 પછી 3840 ને 1152 ને 1920. આ 2 9 ને 11 નો એકડો વિદ્યા 1 2 ને 10 10 ને 19 વિદ્યા 1 2 5 6 તો કેટલા મળ્યા? 6912. કેટલા મળી ગયા? 2 કૌંસમાં 6912. હવે 2 સાથે આને ગુણી નાખીએ. 2 સાથે ગુણશું એટલે કેટલા મળશે? તો કે ડાયરેક્ટ પણ કરતા જાવ તો પણ ચાલે. 2 2 4 2 1 2 2 9 18 18 નો આંકડો વિદ્યા 1 2 6 12 ને 1 13 તો કેટલા મળ્યા? 13800 સેમી સ્ક્વેર. 13824 સેમી સ્ક્વેર. આ આપણને શું મળ્યું? એક સુટકેસનું ક્ષેત્રફળ. આ એક પૃષ્ઠફળ મળ્યું. શું મળ્યું? આપણને એક સુટકેસ છે એનું પૃષ્ઠફળ આપણને મળ્યું છે. તો હવે આપણે આવા કેટલા મેળવવાના છે? 100 સુટકેસ. તો લખી નાખવાનું કે તેથી 100 સુટકેસ નું પૃષ્ઠફળ બરાબર 100 સુટકેસ નું પૃષ્ઠફળ બરાબર શું થશે? તો કે આ એક નું છે એને ગુણ્યા 100 કરી નાખવાના. કેટલા છે? 13824 ગુણ્યા 100 સેમી સ્ક્વેર. ચાલો 100 સાથે ગુણી નાખીએ તો કેટલા થઈ જાય? 13824 અને 0 સાથે ગુણવાના હોય એટલે પાછળ 2 0 એમના મૂકી દેવાના. આ 100 સેમી સ્ક્વેર.
ચાલો હવે આ શું મળી ગયું? આપણે જે જરૂરી તાડપત્રી હતું એનું ક્ષેત્રફળ મળી ગયું. તો અહીંયા લખી નાખવાનું. આ શું મળ્યું? જરૂરી તાડપત્રી નું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણને જરૂરી તાડપત્રી નું ક્ષેત્રફળ, તો તેથી આપણે કહી શકીએ કે જરૂરી તાડપત્રી નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો તો લંબાઈ તો આપણે પહોળાઈ તો આપણે આપી દીધી છે. અહીં લખી નાખીએ કે પહોળાઈ કેટલી આપણને આપી દીધેલી છે? તો પહોળાઈ 96 સેમી આપી દીધેલી છે. ચાલો જે આ શું આપી દીધી? પહોળાઈ તો આપણને આપી દીધેલી છે. કારણ કે જો હવે એ તાડપત્રી છે, તમે આ રીતના વીંટોળે હોય કે આ જે છે બાંબો એની રીતે આ રીતના તાડપત્રી વીંટોળેલી છે. એની પહોળાઈ છે, પહોળાઈ જે આ રીતની પહોળાઈ કેટલી? 96 સેમી છે. કેટલી છે? 96 સેમી. એમાં વધારો થશે નહીં. એ એટલી ને એટલી માપની રહેશે, એમાં કઈ ફેરફાર થશે નહીં. ચાલો હવે આપણે લંબાઈ મેળવી લઈશું. આ રીતના પણ તમે કરી શકો ને બીજી 1 મીટર તાડપત્રીનું ક્ષેત્રફળ ધારીને પણ તમે કરી શકો કે 1 મીટર મેળવી લઈએ તો એની લંબાઈ 100 અને એને ગુણ્યા 96 સાથે ગુણાકાર કરીને પણ મેળવી શકો, અને જે કુલ પૃષ્ઠફળ મેળવ્યું છે એના વડે એને ભાંગીને પણ તમે કરી શકો. એ રીતે પણ તમે કરી શકો. ચાલો તો હવે તો શું થશે? અહીંયા કેટલું થશે? તો કે 13,824 હતું અને એની પાછળ આપણે આ B0 મૂકી દેવાના હતા. ચાલો લંબાઈ તો આપણે મેળવવાની હતી અને ગુણ્યા આ પહોળાઈ કેટલી છે? 96 સેમી. ચાલો અહીંયા મૂકી દો 13,800 પાછળ 20 એટલે કે હવે આ 96 આ સેમીમાં છે, મીટરમાં ફેરવી નાખીએ તો મીટરમાં ફેરવવું હોય તો આ જે મળ્યું આ શેમાં મળ્યું? સેમી સ્ક્વેરમાં જ મળ્યું છે. ચાલો તો કે 96 એમને આ લંબાઈ. ચાલો હવે છે ભાગાકાર કરી નાખીએ. ચાલો 96 એકા 96 એટલે કે ગુણાકાર કરી નાખીએ. 96 ગુણ્યા 2, 6 દુ 12, 12 નો બગડો હોય 1 6 9 2 9 18 ને 1 19 192. તો 3 અંક લેવા જઈશું તો વધી જશે તો 96 એકા 96 લેવાનું થશે તો કે 96 0. ચાલો કેટલા? અહીંયા 8 માં 6 જાય તો 2, અહીંયા 0 અને 10 એટલે 13 માંથી 9 જશે તો કેટલા વધે? 4. અને હવે અહીંયા ઉતારી લઈએ 2. ચાલો 96 દુ 192 થાય, 96 તેરી એટલે કે 8 9 નો 18, આમાં 96 ઉમેરી દો એટલે શું થઈ જાય? 96 તેરી થઈ જાય. ચાલો 96 તેરી કેટલા થશે? તો કે 8 9 નો 18 વિધેય તો 288 થશે. હજી 96 ઉમેરી દો તો કેટલા થઈ જાય? 8 ને 14 16 વિધેય 9 9 18 નો 8 વિધેય 1 તો 384. તો 384 જે 96 ઉમેરશું તો વધી જશે. કેટલા થશે? વધી જશે તો 96 ચોક કરી નાખીએ. કેટલા કરીએ? 96 ચોક તો કેટલા મળશે? 384. તો અહીંયા 1 અને 10 12 માંથી તો 8, અહીંયા 3, અહીંયા 10, 11 માંથી તો 3. હવે ઉપરથી કેટલા ઉમેરે? 4 ઉમેરી નાખીએ. આ તો શું ઉમેર્યું? 96 જો છે 96 તો કે 384 તો 0 0 અને આ પાછળ 2 0 છે આમાં ઉમેરી દઈશું તો કે કેટલા મળી ગયા? આ કેટલા મળ્યા? 14,400. આ લંબાઈ. આ શેમાં મળે? સેમીમાં મળે. તો હવે જો 14,400 બરાબર લંબાઈ આ સેમીમાં મળે. શેમાં મળે? સેમીમાં મળે. તો હવે છે તમારે સેમીમાં મળી છે તો આ લંબાઈ સેમીમાં છે તો હવે તમારે આને મીટરમાં ફેરવવું હોય તો કેટલા વડે ફેરવી નાખવાનું? 100 વડે ગુણી નાખવાનું. જો સેમીમાં હોય જવાબ તો આ રીતનો, જો મીટરમાં હશે તો આપણે શેમાં ફેરવી નાખવાનું? કારણ કે આપણને બધાને ખબર છે
કે 1 મીટર બરાબર કેટલા થાય 100 સેમી. તો આપણે શું કરવાનું, મીટરમાં ફેરવવું હોય તો 100 વડે શું કરવું પડે, ભાંગવું પડે. 100 વડે ભાંગશું તો કેટલા થઈ જશે, તો 100 અને 100 વડે ભાંગી નાખો તો 2 0 ઉડી જશે. આ લંબાઈ, તો લંબાઈ તમને કેટલી મળી જાય, લંબાઈ બરાબર 144 મીટર. આ શું મળી ગઈ, લંબાઈ તમને મળી ગઈ. ચાલો તો તમે છેલ્લે લખી શકો કે 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના 144 મીટર કાપડની જરૂર પડશે, એવું તમે નીચે લખી શકો. ચાલો હવે આપણે જગ્યા નથી એટલે નથી લખતા, પણ તમારે છેલ્લે એ રીતની લાઈન લખી નાખવાની છે તો કે આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી તાડપત્રીના 144 મીટર કાપડની જરૂર પડશે. ચાલો આ રીતના લખી નાખવાનું છે. દાખલા નંબર 3 ની શરૂઆત કરીએ તો પ્રશ્ન શું આપેલો છે કે એક એવા સમઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ કેટલું આપેલું હોય 600 સેમી સ્ક્વેર હોય. તો ચાલો સૌપ્રથમ શું મેળવવાનું છે, અહીંયા જે બાજુનું માપ આપણે મેળવવાનું છે, કારણ કે આપણે એનું પૃષ્ઠફળ તો આપી દીધેલું છે. ચાલો તો સૌપ્રથમ આપણને પૃષ્ઠફળનું સૂત્ર યાદ છે, તો કે આપણે જો લંબાઈ L ધારીશું, લંબાઈ આપણે L ધારતા તો એનું સૂત્ર શું થતું 6L ની 2 ઘાત. ચાલો તો અહીંયા x આપણે ધારીને કરીએ કે ધારો કે સમઘનની બાજુની લંબાઈ x સેમી છે. કેટલી, જે સમઘન છે એની બાજુની લંબાઈ કેટલી છે, x સેમી છે. તો આપણે સમઘનનું પૃષ્ઠફળ શું થશે, પૃષ્ઠફળ 6 ગુણ્યા x ની 2 ઘાત થશે. શું થશે, 6 ગુણ્યા x ની 2 ઘાત થશે. જો આપણે લંબાઈ L લઈશું તો 6L ની 2 ઘાત થશે. ચાલો તો હવે શું થઈ જશે, 6x ની 2 ઘાત. ચાલો તો આ સમઘનનું પૃષ્ઠફળ મળી ગયું. તો અને આપણને આપી દીધેલું છે અને પૃષ્ઠફળ બરાબર શું આપી દીધેલું છે 600 સેમી. તો આપણે કહીશું કે તેથી સમઘનનું લખી નાખવાનું કે સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6x ની 2 ઘાત. શું થશે, 6x ની 2 ઘાત. ચાલો સમઘનનું પૃષ્ઠફળ કેટલું આપી દીધેલું છે, તેથી 600 સેમી સ્ક્વેર આપ્યું છે, x ની 2 ઘાત. ચાલો 6 આના છેદમાં આવશે તો શું થઈ જશે, ભાગાકારમાં જતા રહેશે આ x ની 2 ઘાત. ચાલો છેદ ઉડાડો તો 6 ગુણ્યા છેદ ઉડાડશો તો શું થશે, 100 ગુણ્યા 6 એટલે 600 થશે. એટલે અહીંયા 6 ઉડી જશે તો શું મળશે, તેથી x ની 2 ઘાત બરાબર 100. ચાલો હવે બંને બાજુ વર્ગ લગાડી દઈએ અથવા વર્ગમૂળ દૂર કરી દઈએ તો પણ ચાલે, કારણ કે આ વગર આપણે શીખી ગયા છે વર્ગમૂળ કાઢતા. અથવા અહીંયા x વર્ગ અને અહીંયા પણ આ કોનો વર્ગ છે તો કે 10 નો, તો બંને બાજુ વર્ગ કરી નાખીએ તો સહેલું પડશે. ચાલો હવે બંને બાજુ વર્ગ દૂર કરીએ તો x બરાબર શું થશે, 10 સેમી. ચાલો એટલે કે આપણે કહી શકીએ કે જે આ બાજુનું માપ છે સમઘનના બાજુનું લંબાઈ કેટલી મળી ગઈ, કે તેથી આમ સમઘનની બાજુની લંબાઈ કેટલી છે, 10 સેમી છે. હવે તો આપણે શું મળી ગયું, આમ સમઘનની બાજુની લંબાઈ કેટલી છે, 10 સેમી છે. ચાલો આ આપણો જવાબ થઈ ગયો. ચાલો દાખલા નંબર 4 જોઈએ. શું પછી દાખલા નંબર 4 કે વૃક્ષારે 1 મીટર બાય 2 મીટર બાય 1.5 મીટર એટલે કે 1 મીટર ગુણ્યા 2 મીટર ગુણ્યા 1.5 મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો છે. ચાલો તો રંગ કર્યો એટલે કે પહેલું જે આપેલું હોય એ લંબાઈ હોય, બીજું જે આપેલું હોય એ પહોળાઈ હોય અને ત્રીજું જે આપેલું હોય એ ઊંચાઈ હોય. ચાલો એટલે આ લંબઘન પેટી છે એની તમને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણને આપી દીધેલી છે. જો તેણે પેટીના તળિયા સિવાયના બહારની તરફ બધે રંગ કર્યો હોય, શું કીધું છે, તળિયાને રંગ કર્યો નથી, તળિયા સિવાયના બધા જ ભાગને એને પેટીને રંગ કર્યો છે.
તો તેને કેટલા પૃષ્ઠમાં રંગ કર્યો હશે એ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ શું કરવાનું છે? તો કે બધી જ બાજુઓને એટલે કે ચારેય પૃષ્ઠને રંગ કર્યો છે, એટલે કે ચારેય બાજુને રંગ કર્યો છે એટલે પાછો પૃષ્ઠફળ પ્લસ જે ઉપરનો ભાગ છે, એટલે ઉપરનો ભાગ છે એટલે કે લંબાઈ પહોળાઈ, એ રીતના એમાં ઉમેરીને પણ કરી શકો, પ્લસ બીજી કઈ રીતે કરી શકો? તો કે સૌપ્રથમ કુલ પૃષ્ઠફળ મેળવી લો, લંબઘનનું કુલ પૃષ્ઠફળ મેળવી લો, એમાંથી તળિયાનું પૃષ્ઠફળ બાદ કરી દો. એ બંને રીતે તમે કરી શકો. ચાલો તો સૌપ્રથમ આપણે જોઈએ શું આપેલું છે કે પેટીની લંબાઈ. તો આપણે સૌપ્રથમ લખીએ કે પેટીની લંબાઈ L બરાબર 1 મીટર. પછી પહોળાઈ B બરાબર 2 મીટર અને ઊંચાઈ h બરાબર 1 મીટર, સોરી 1.5 મીટર, 1.5 મીટર આપેલો છે. ચાલો તો કુલ પૃષ્ઠફળ મેળવીને પણ તમે કરી શકો, અને પાછો પૃષ્ઠફળ મેળવી અને તમે એમાં એક બાજુ એટલે કે લંબાઈ એટલે કે તળિયાનું પૃષ્ઠફળ અથવા છતનું પૃષ્ઠફળ એમાં તમે ઉમેરી શકો. ચાલો તો આપણે જોઈએ કુલ પૃષ્ઠફળ વાળી રીતે. ચાલો કે પેટીનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 LB પ્લસ BH પ્લસ HL, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાઈ. ચાલો આ બે એમના લંબાઈ કેટલી આપેલી છે કે 1, પહોળાઈ 2 પ્લસ પહોળાઈ 2 અને ઊંચાઈ 1.5 પ્લસ 1.5 ગુણ્યા લંબાઈ કેટલી છે 1 મીટર. ચાલો સાદુરૂપ આપી દઈએ આ બે એમને 1 ગુણ્યા 2 એટલે 2 પ્લસ 2, જો અહીંયા 1.5 ના બમણા એટલે 2 ગણા કેટલા થશે 3, અથવા એમ નો ધારો કે 15 દુ 30 પોઈન્ટ દૂર કરી દો એટલે 3.0 એટલે કે 3 પ્લસ 1.5 એમને 2 ને 3 5, 5 ને 1 6, 6.5 એટલે કે 6.5. ચાલો 6 દુ 12 અને 12 ને 0.5 ના અડધા એટલે કે 2 ગણા એટલે 1 થઈ જાય. તો કે 6 દુ 12 ને 1 13. આ શું મળી ગયું 13 મીટર સ્ક્વેર. આ આપણને કુલ પૃષ્ઠફળ મળી ગયું. શું મળી ગયું? કુલ પૃષ્ઠફળ. એટલે કે જે આ પેટી છે, પેટીને આપણે જે તળિયાનો ભાગ રંગવાનો હતો નહીં, જો આપણે તળિયાનો ભાગ પણ રંગી નાખીએ ને તો આનું 13 મીટર સ્ક્વેર એટલું પૃષ્ઠફળ એટલે કે એટલો રંગ કર્યો છે એવું આપણે કહી શકીએ. એટલે કે આટલો પૃષ્ઠફળમાં રંગ કર્યો છે, પરંતુ આપણે જે તળિયાનો ભાગ છે એને રંગ કરવાનો નથી. ચાલો તો હવે આપણે જે તળિયું છે, તળિયાનો ભાગ છે એ આમાંથી બાદ કરી લઈએ. તો સૌપ્રથમ તળિયાનું ક્ષેત્રફળ આપણે મેળવી લઈએ કે તેથી પેટીના તળિયાનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો કે 1 મીટર ગુણ્યા પહોળાઈ કેટલી છે? તો કે 2 મીટર. 1 ગુણ્યા 2 એટલે 2 મીટર સ્ક્વેર થશે. આ શું મળી ગયું? આ તળિયાનું ક્ષેત્રફળ. શું મળી ગયું? જે તળિયું છે એનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. ચાલો હવે શું મેળવવાનું છે કે એને કેટલા ભાગમાં, પેટીના કેટલા ભાગમાં રંગ પૂર્યો છે? તો કે જે આ કુલ પૃષ્ઠફળ છે એમાંથી આ તળિયાનું શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. તેથી આપણે કહી શકીએ કે પેટીમાં કરેલ રંગ અથવા પૂરેલો રંગ બરાબર 13 માંથી આ 2 બાદ કરી દેવાનું. કેટલા થાય? 11 મીટર સ્ક્વેર. એટલે કે આપણે કહી શકીએ કે પેટી છે એમાં 11 મીટર સ્ક્વેર ભાગમાં આપણે રંગ કર્યો હશે. એટલે આપણે કહી શકીએ કે તેને 11 મીટર સ્ક્વેર પૃષ્ઠફળમાં રંગ કર્યો
છે, એટલે કે પેટીના 11 મીટર સ્ક્વેર પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે. તો ચાલો દાખલા નંબર 5 જોઈએ. તો ડેનિયલ છે એક લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે. શું કીધું છે કે ડેનિયલ છે એ લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ 15 મીટર, 10 મીટર અને 7 મીટર છે. તો રંગના એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈશે? ચાલો, તો સૌપ્રથમ શું કરવાનું છે? ઓરડો છે એની દિવાલ અને છતને રંગવાની છે, તળિયાને રંગવાનું નથી. જેમ આગલો દાખલો આપણે જોઈ ગયા એ રીતનો જ છે. કુલ પૃષ્ઠફળ મેળવી અને આપણે છતનું અથવા તળિયાનું બાદ કરી દો તો પણ થાય. અને પ્લસ બીજી કઈ રીતના? તો કે લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ મૂકીને એમાં છતનું ક્ષેત્રફળ ઉમેરીને પણ આપણે આ દાખલો કરી શકીએ. ચાલો, આગલો દાખલો આપણે લંબઘનનું પૃષ્ઠફળ એટલે કે કુલ પૃષ્ઠફળ મેળવી એમાંથી આપણે ક્ષેત્રફળ બાદ કરી દીધું, અહીંયા આપણે આ ઉમેરીને કરીએ અલગ રીતથી. ચાલો, તો સૌપ્રથમ જોઈએ કે લંબઘન આકારના ઓરડાની દિવાલની લંબાઈ, તો કે આપણે લખી નાખીએ કે લંબઘન આકારના ઓરડાની લંબાઈ L બરાબર કેટલી છે? 15 મીટર. કેટલી છે? 15 મીટર. અને પહોળાઈ કેટલી આપેલી છે? તો કે પહોળાઈ B બરાબર 10 મીટર અને ઊંચાઈ H બરાબર 7 મીટર. ચાલો, સૌપ્રથમ આપણે શું મેળવી લઈએ? તો કે લંબઘન આકારના ઓરડાની દિવાલ અને છતનું ક્ષેત્રફળ શું મેળવી લઈએ? તો કે તેથી રંગવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર શું લખશું? તો કે ચારે દિવાલનું ક્ષેત્રફળ પ્લસ શું રંગવાનું છે? છત, એટલે કે છતનું ક્ષેત્રફળ. ચાલો રેડી? ચાલો, ચારે દિવાલનું એટલે સૂત્ર શું થશે? તો કે 2 કૌંસમાં L પ્લસ B ઇન્ટુ H અથવા 2H પણ લખી શકો. 2H કૌંસમાં L પ્લસ B. છતનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ક્રોસ B. ચાલો, આ બે એમને લંબાઈ કેટલી આપેલી છે? તો કે લંબાઈ 15 મીટર પ્લસ પહોળાઈ 10 મીટર અને ઊંચાઈ કેટલી આપી છે? તો કે 7 મીટર પ્લસ લંબાઈ કેટલી છે? 15 ને પહોળાઈ 10 એટલે 15 ગુણ્યા 10. ચાલો, આ બંનેનો સરવાળો તો કે 2 એમને 15 ને 25 ગુણ્યા 7, 7 દુ ને 14 અથવા 25 દુ 50, અહીંયા 50 ગુણ્યા 7 એમ પણ કરી શકીએ. પ્લસ 15 10 150, આ પ્લસ 150 એમને. ચાલો, હવે 5 સત્તાને 35 એટલે કે 350 પ્લસ 150, આ 50 ઉમેરી દો એટલે 400, 400 ને 500. આ શું થઈ ગયું? 500 મીટર સ્ક્વેર. આ શું મળી ગયું? 500 મીટર સ્ક્વેર. આ રંગવાના ભાગનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. શું મળી ગયું? રંગવાના ભાગનું ક્ષેત્રફળ. હવે જો શું આપણને આપ્યું છે કે 100 મીટર ક્ષેત્રફળ રંગીને ત્યારે ડબ્બાની સંખ્યા 1 હોય, તો આપણે 500 મીટર સ્ક્વેર રંગીએ ત્યારે ડબ્બાની સંખ્યા કેટલી? ચાલો, તો આપણે ત્રિરાશી મૂકી દઈએ કે તેથી 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગવા માટે ડબ્બાની સંખ્યા, ત્યારે ડબ્બાની સંખ્યા કેટલી હોય? તો કે 1.
તો કે 500 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગીએ તો આ બધું એમ નહીં શું ત્યારે કેટલી આ ત્રિરેખી મૂકી તો કે 500 ગુણ્યા 1 થશે એના છેદમાં 100. ચાલો આ બે શૂન્ય ઉડી જશે તો કેટલા વચ્ચે 5 તો કે ડબ્બાની સંખ્યા કેટલી થશે તો કે 5. તો આપણે કહી શકીએ કે ઓરડાને રંગવા માટે 5 ડબ્બા રંગ જોઈશે. તો આપણે અહીંયા લખી નાખવાનું કે આમ ઓરડાને રંગવા માટે 5 ડબ્બા રંગ જોઈશે. ચલો રેડી. ચાલો દાખલા નંબર 6 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 6? અહીં આપેલી આકૃતિમાં બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે અને કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે. તો સૌપ્રથમ જો અહીંયા એક જે ડબ્બો છે એ નળાકાર છે અને બીજો ડબ્બો છે એ કેવો છે સમઘન છે. હવે બંનેમાં સમાન શું છે તો સૌપ્રથમ જો બંનેમાં સમાન હોય ને તો કે ઊંચાઈ સરખી છે. આમાં 7 સેમી ઊંચાઈ છે અને આમાં પણ 7 સેમી ઊંચાઈ છે. હવે બંનેમાં જુદા કઈ રીતના છે તો જુદા જોઈએ ને તો અહીંયા જે છે ને આ જે નળાકાર આ ડબ્બા જે છે ને એ આજે એક વર્તુળાકાર સપાટી છે એટલે કે જે આ નળાકાર ડબ્બો છે એ આ વર્તુળાકાર વક્ર છે જે આ સપાટી રહી અને આમાં જે છે એ આ બધી જ સપાટી છે એકરૂપ છે. કેવી છે બધી સપાટી એકરૂપ સપાટી છે. ચાલો તો સૌપ્રથમ હવે આપણે જોઈએ અને બંનેનું જે પાર્શ્વ પૃષ્ઠફળ મેળવવાનું છે તો કે અહીંયા સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ આપણને ખબર છે સૂત્ર 4l ની 2 ઘાત. અહીંયા જે છે આ નળાકારની આજે આનું પાર્શ્વ પૃષ્ઠફળ શું થશે તો કે નળાકારની વક્ર સપાટી એ એનું પાર્શ્વ પૃષ્ઠફળ થશે. ચાલો તો સૌપ્રથમ આપણે લખી નાખીએ તો શું લખશું તો કે અહીં એક નળાકાર ડબ્બો અને એક સમઘન ડબ્બો છે. ચાલો હવે તો બંનેમાં સામ્યતા શું છે તો કે બંનેમાં ઊંચાઈ સરખી છે. કેવી છે બંનેમાં ઊંચાઈ સરખી છે. હવે તફાવત બંનેમાં જો તફાવત હોય તો શું થશે તો બંનેમાં તફાવત શું થશે જ્યાં નળાકાર છે નળાકાર ડબ્બામાં જે સપાટી છે નળાકાર ડબ્બામાં સપાટી વર્તુળાકાર વક્ર છે અને સમઘન ડબ્બામાં બધી એકરૂપ સપાટીઓ છે. ચાલો રેડી. હવે જો આ જે નળાકાર છે તો નળાકારનું આપણે નળાકાર ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ એ જ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું એ જ વક્ર સપાટીનું. તેથી આપણે કહી શકીએ કે નળાકાર ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો રેડી. તો હવે આપણે મેળવી લઈએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીંયા મેળવી લઈએ કે નળાકારની તેથી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
બરાબર શું થશે 2 પાઈ આર એચ અહીંયા બે એમના પાઈ એટલે કે લેવાની 22/7 અને ત્રિજ્યા આર આર એટલે શું થશે જો અહીંયા જો આ જે આખું મળ્યું ને તમને આ જે માપ આપેલું છે ને 7 સેમી એ શું થશે વ્યાસ થશે શું થશે વ્યાસ ત્રિજ્યા તો અહીંયાથી હોય અહીંયાથી અહીંયા સુધી એટલે 7/2 થશે શું થશે ત્રિજ્યા 7/2 ગુણ્યા h એટલે ઊંચાઈ તો આપી દીધેલી છે 7 સેમી ચાલો અહીંયા 7 7 ઉડી જશે અહીંયા 2 2 ઉડી જશે તો 22 સત્તા ને કેટલા થઈ જશે 154 તો 154 અથવા 7 દુ 14 નું 16 હોય તો 1 7 દુ 14 ને 1 15 રેડી સેમીની ઘાત આ આપણને ક્ષેત્રફળ મળી ગયું છે એનું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચાલો હવે આપણે શું મેળવવાનું છે હજી આપણે સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ મેળવવાનું છે તો લખી નાખીએ સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 4 l ની 2 ઘાત 4 એમ નામ l ની જગ્યાએ કેટલા લેવાના છે 7 એટલે 7 નો વર્ગ થઈ જશે 7 નો વર્ગ કેટલો થશે 49 તો કે 4 ગુણ્યા 49 ચાલો 49 ગુણ્યા 4 4 નવા 36 સોકે 16 ને 3 19 196 સેમી સ્ક્વેર 196 સેમી સ્ક્વેર ચાલો હવે કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે તો આપણે કહી શકીએ કે સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે તો અહીંયા લખી નાખવાનું કે આમ સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે ચાલો રેડી તો દાખલા નંબર 7 માં શું આપેલું છે કે 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ વાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવે છે તો કે આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે એ આપણે મેળવવાનું ચાલો તો સૌપ્રથમ જે આ બંધ નળાકાર ટાંકી છે એમાં કેટલું પતરું જોઈશે તો સૌપ્રથમ જો આ રીતની કંઈક ટાંકી હશે ચાલો આ રીતની કંઈક ટાંકી હશે હવે ટાંકી કેવી છે બંધ તો સૌપ્રથમ જો આનું સૂત્ર શું થશે કે બંધ નળાકાર ટાંકીનું ક્ષેત્રફળ અથવા નળાકારનું કુલ પૃષ્ઠફળ એનું સૂત્ર પણ આ રીતનું કંઈક થશે કે નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે 2 પાઈ r h પ્લસ 2 પાઈ r વર્ગ ચાલો આ રીતે અથવા તમે આ રીતના ન જોયું હોય તો આ રીતના કંઈક જોયું છે કે 2 પાઈ r કૌંસમાં h પ્લસ r અથવા r પ્લસ h આવું જોયેલું હશે ચાલો તો સૌપ્રથમ જો આ શું થઈ ગયું નળાકારનું કુલ પૃષ્ઠફળ આ એનું સૂત્ર થઈ ગયું ચાલો હવે આમાંથી તમને જેટલું આપેલું હોય એ તમારે લખી નાખવાનું છે ઊંચાઈ કેટલી આપી છે કે તો કે 3 મીટર કેટલી ઊંચાઈ આપેલી છે 3 મીટર આ શું આપેલું છે ઊંચાઈ 3 મીટર અને ત્રિજ્યા તો ત્રિજ્યા 7 મીટર કેટલી આપી છે 7 મીટર ચાલો તો હવે અહીંયા સૂત્રમાં તમારે મૂકી દેવાની છે ચાલો તો અહીંયા લખી નાખવાનું આ બે એમને પાય એટલે 22/7 ત્રિજ્યા કેટલી આપેલી છે 7 h પ્લસ r એટલે કે h આપણને આપી દીધો છે 3 મીટર પ્લસ r એટલે 7 ચાલો હવે અહીંયા 7 7 ઉડી જશે તો કેટલા વધશે 22 2 44 અહીંયા 7 પ્લસ 3 એટલે 10 44 ગુણ્યા 10 એટલે કેટલા થશે 440 મીટર સ્ક્વેર આ શું મળી ગયું આપણને નળાકારનું પૃષ્ઠફળ એટલે કે નળાકાર ટાંકી છે એનું કુલ પૃષ્ઠફળ હવે આપણે કહી શકીએ કે આ ટાંકીને બનાવવા માટે ધાતુનું 440 મીટર સ્ક્વેર પતરું જોઈશે તો અહીંયા સરસ મજાનું લખી નાખવાનું છે કે આમ આ બંધ નળાકાર ટાંકી આ બંધ
નળાકાર બંધ નળાકાર ટાંકી ને બનાવવા માટે 440 મીટર સ્ક્વેર ધાતુનું પતરું જોઈશે. ચાલો રેડી. ચાલો દાખલા નંબર 8 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 8 કે એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 સેન્ટીમીટર સ્ક્વેર છે. આ નળાકાર તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેમી પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવે છે. તો લંબચોરસની શીટની પરિમિતિ મેળવો. ચાલો તો સૌપ્રથમ તો શું કરવામાં આવે છે, જે આ ખુલ્લો નળાકાર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે. શું આપી દીધેલું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ. શું આપેલું છે? તો કે ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે. કેટલું? 4224 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો હવે જો ખુલ્લો નળાકાર આપી દીધેલો છે આપણને. કેવો આપ્યો છે? ખુલ્લો નળાકાર. હવે જો તમને ન ખબર પડે તો ખુલ્લો નળાકાર એટલે શું? ઉપરથી નહીં ખુલ્લો અને નીચેથી નહીં ખુલ્લો. હવે ન ખબર પડે તો એક પેજનું ચોપડો, જે ચોપડો છે તમારા હાથમાં, એ પેજનું એક પેજ લઈ લો. હવે એને ગોળ ગોળ વાળી દો. શું કરો? એને ગોળ ગોળ વાળી દો એટલે કંઈક આ રીતનું દેખાશે. જો આ રીતનું કંઈક દેખાશે. આ ખુલ્લો નળાકાર, બંધ નથી. આ રીતનું કંઈક દેખાશે. હવે જો પાછું હતું એમ એમ કરી નાખો. શું કરવાનું છે? એને હતું જેમ હતું પેલા એમનું એમ કરી નાખો એટલે કંઈક આ રીતનું થઈ જશે પાછું. ચાલો આ રીતનું કંઈક થઈ જશે. તો હવે જો જે આ ખુલ્લો નળાકાર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધેલું, એટલે કે આ જે લંબચોરસ છે એની શીટનું ક્ષેત્રફળ આ છે. શું છે? કે જે લંબચોરસની શીટ તમારા હાથમાં, જે લંબચોરસ એક કાગળ છે એનું ક્ષેત્રફળ તમારે એટલું છે. હવે તમને પહોળાઈ પણ આપી દીધેલી છે 33 સેમી. તો હવે તમારે લંબાઈ મેળવવાની છે. તો ચાલો તો સૌપ્રથમ મેળવી નાખીએ કે ધારો કે શું? ધારો કે તે લંબચોરસ આકારની શીટની લંબાઈ L સેમી છે. શું ધારી લેવાનું? L સેમી છે. ચાલો તો હવે સૂત્ર શું થઈ જશે? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આવું થઈ જશે. કારણ કે જે લંબચોરસનું ક્ષેત્રફળ છે એ જ શું છે? ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. ચાલો તો આ કેટલું થઈ જશે? 4224 બરાબર લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ L અને પહોળાઈ b તો આપણે આપી દીધેલું છે 33 સેમી. ચાલો હવે આ 33 આના છેદમાં આવશે તો 4224 ના છેદમાં 33 એના બરાબર લંબાઈ L. ચાલો હવે જો હવે આનો ભાગાકાર કરો તો કે 4224. ચાલો તો 33 એકા 33 થશે તો 33 એકા 33, 12 9 અને 0 પછી ઉતારે 2. 33 દુ 66, 33 તેરી 99 તો 33 દુ 66 થશે. અહીંયા 8 અને અહીંયા 10, 6 2 ઉપરથી ઉતાર્યા 4. ચાલો હવે 30 પંચા 150 એટલે 33 નવા કે 33 અઠા કરો એટલે 8, 8 તેરી 24 વિદ્યા 2, 3 અઠા 24 પછી 26. એટલે જો 33 અઠા કરશો ને 33 અઠા તો 266 થશે. ચાલો 0 0 શું મળી ગઈ? એની લંબાઈ L બરાબર 128 સેમી. ચાલો આ આપણને લંબાઈ મળી ગઈ. ચાલો
હવે જો આ ભાગાકાર 33 નો ઘડીઓ કદાચ ન આવતો તો કઈ રીતના વિચારવાનું છે? જો 33 × 33, 33 દૂર એટલે ડબલ કરો તો કેટલા થશે? 66 થશે. એમાં 33 ઉમેરો તો 99 થઈ જશે. એટલે 33 દૂ કેટલા થશે? 66. હવે બાદબાકી કરશો તો 26 છે, ઉપરથી 4 ઉતારી લેવાનું. ચાલો, હવે તમને એમ થાય કે હવે ઘડીઓ આવડતો નથી, અહીં 30 માની લ્યો. શું માની લ્યો? 30. તો 30 પંચા, હવે 3 પંચા કેટલા થાય? 15 ને પાછળ એક 0 ઉમેરી દો, કેટલા થશે? 150 થશે. તો હવે 150 દૂ ડબલ કરી નાખો, 300. 150 દૂ 300 એમ. એટલે કે તમે એને 10 કરી નાખશો તો કેટલા થશે? 300 થશે. 150 ગુણ્યા 10 એટલે 15 દાન 150 થશે. તો હવે આને છે નજીક લાવ, એને 8 અથવા 7 6 9 આસપાસ મૂકી દો એટલે આ જે જવાબ આવી જશે. કારણ કે અહીંયા અપૂર્ણાંકમાં કે પોઈન્ટમાં લગભગ તો નહીં જ આવતી હોય. ચાલો, તો હવે શું કરી નાખવાનું છે? આ તમને શું મળી ગયું? એની લંબાઈ મળી ગઈ. હવે તો પરિમિતિનું ક્ષેત્ર, પરિમિતિનું સૂત્ર તો તમને આવડતું જ હશે. ચાલો, તો કે તેથી લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ચલો, આ બે એમને લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ આપણે મેળવી 128 પ્લસ પહોળાઈ કેટલી હતી? તો કે 33. ચાલો, સરવાળો કરો. આ બે એમને 3 8 ને 3 11 વધ્યા 1 5 ને 1 6 અને આ 161 થઈ ગયું. તો 6 દૂ 2 એકા 2 2 6 12 નો બગડો વધ્યા 1 2 એકા 2 ને 1 3 તો કેટલા થશે? 322 સેમી. આ શું મળી ગયું આપણને? પરિમિતિ મળી ગઈ. શું મળી ગઈ? પરિમિતિ 322 સેમી. તો લંબચોરસ શીટની પરિમિતિ કેટલી થશે? કે આમ લંબચોરસ શીટની પરિમિતિ 322 સેમી છે. ચાલો, રેડી? તો ચાલો, દાખલા નંબર 9 જોઈએ. શું આપ્યો છે? એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત પરિભ્રમણ કરવું પડે છે. એટલે કે જે રસ્તો છે એને સમતલ કરવો છે તો જે રોલર આપેલું છે ને એને 750 વખત પરિભ્રમણ કરવું પડે છે. જો હવે જો રોલરનો વ્યાસ 84 સેમી અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે? અહીંયા જે રોલર આપેલું છે એને કેટલી વખત પરિભ્રમણ કરાવવું પડે છે? તો કે 750 વખત. તો સૌપ્રથમ જે આપણે આ રોલર છે ને એનું એક વખત પરિભ્રમણ કરાવતા કેટલું ક્ષેત્રફળ આવરી લે છે ને એ આપણે શોધી લેવાય. તો કે જેટલું એક વખતમાં આવરી લે છે એને ગુણ્યા 750 કરી નાખશું. શું કરશું? જે એક વખતમાં આવરી લે છે એને ગુણ્યા 750 વખત. એ જ આપણને શું મળી જશે? રસ્તાનું ક્ષેત્રફળ. ચાલો, તો સૌપ્રથમ શું કરવાનું છે? તો કે એક રોલર દોરી નાખીએ. ચાલો, આ રીતનો કંઈક રોલર હશે. ચાલો, હવે શું આપી દીધેલો છે? વ્યાસ આપી દીધેલો છે. વ્યાસ એટલે કે જો અહીંયાથી અહીંયા સુધીનું અંતર હોય ને ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? ત્રિજ્યા. પણ આપણને શું આપી દીધું છે? અહીંયા સુધી ટોટલ કેટલું આપ્યું છે? 84 સેમી. અને પહોળાઈ કેટલી આપી દીધેલી છે? 1 મીટર. ચાલો, હવે જો અહીંયા આપણે નળાકારની વક્ર સપાટી લેવાની છે. શું લેવાની છે? નળાકારની વક્ર સપાટી. એટલે એના માટે જે આ પહોળાઈ છે ને એ શું બની જશે? ઊંચાઈ બની જશે. શું બની જશે? ઊંચાઈ. ઉદાહરણ તરીકે તમે આ જે રોલર છે એના ઊભું માની લો તો આ શું થઈ જાય? ઊંચાઈ થઈ જાય. શું થઈ જાય? ઊંચાઈ. ચાલો, તો સૌપ્રથમ હવે આપણે લખી નાખીએ કે રોલરનો વ્યાસ. શું? કે રોલરનો વ્યાસ કેટલો આપી દીધેલો છે? કે 84 સેમી. ચાલો, હવે આપણે ત્રિજ્યા મેળવવું હોય. શું મેળવવું? ત્રિજ્યા. અથવા અહીંયા સેમી જ રાખીએ. ત્રિજ્યા. હવે જો મારે ત્રિજ્યા મેળવવી, શું મેળવવું? ત્રિજ્યા. તો શું કરવું પડશે? એની અડધી હોય. ત્રિજ્યા કેટલી હોય? વ્યાસની અડધી. એટલે કે 84 ભાગ્યા 2 તો કેટલી મળી જાય? 4 2 4 8 2 2 4 એટલે 42 સેમી. આ શું મળી ગઈ આપણને? ત્રિજ્યા મળી ગઈ. શું મળી ગઈ? ત્રિજ્યા. ચાલો, હવે પહોળાઈ આપી દીધેલી. શું આપી દીધેલી છે? પહોળાઈ. પહોળાઈ અથવા ઊંચાઈ કહો તોય ચાલે, કારણ કે આ જે રોલર માટે આ જે પહોળાઈ છે ને એ જ ઊંચાઈ બની જાય. એટલે કે કેટલી છે? 1 મીટર છે. ચાલો, હવે જો આને કાંઈ સેમીમાં ફેરવી નાખવાનું, આને મીટરમાં ફેરવી નાખો.
આને આપણે સેમીમાં ફેરવી નાખીએ તો 1 મીટર બરાબર કેટલા સેમી થાય કે 100 સેમી તો કે 100 સેમી ચાલો હવે શું મેળવવાનું છે કે જે આ નળાકાર છે ને આ જે નળાકાર એટલે કે આ જે રોલર છે એનું તો રોલરની આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું પડે શું મેળવવું પડે રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેમ કારણ કે રોલર છે આમ રસ્તા ઉપર ચાલશે શું હાલશે આ ચાલશે રસ્તા ઉપર તો એ શું મળશે વક્ર સપાટી મળશે શું વક્ર સપાટી એટલે કે જે આ સપાટી છે એ આપણે મેળવવી પડશે તો શું મેળવવું પડશે કે રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચાલો રેડી ક્ષેત્રફળ બરાબર શું થશે સૂત્ર 2 પાઈ r(h) 2 એમ નહીં પાઈ એટલે 22/7 ત્રિજ્યા કેટલી થશે તો કે ત્રિજ્યા આ 42 ગુણ્યા હવે h એટલે કે ઊંચાઈ આપણી કેટલી થઈ જશે તો કે આ જે ઊંચાઈ છે આ શું છે આ વ્યાસ છે આ આપણી ઊંચાઈ થઈ જાય શું થઈ જશે ઊંચાઈ કેમ કારણ કે હવે તમે આમ માની લો આ ધારી લો કે આ રીતનું હોય આ જે રોલર છે આ રીતનું હોય તો કે આ મીટર 1 મીટર શું થઈ જાય એની ઊંચાઈ થઈ જાય શું થઈ જાય ઊંચાઈ થઈ જાય તો h બરાબર આપણે કેટલા લઈશું હવે h બરાબર 100 છે ચાલો છેદ ઉડાડી નાખો 7 6 42 થઈ જશે હવે 6 દુ 12 12 ગુણ્યા 22 એટલે 22 ગુણ્યા 12 આ ગુણ્યા 100 પાછળ મૂકી દે 12 ગુણ્યા 100 જો 2 6 12 2 6 12 12 ગુણ્યા 100 એટલે 1200 ચાલો હવે શું કરવાનું છે આ 12 ગુણ્યા 12 જ કરવાના શું કરવાનું છે 12 ગુણ્યા 12 જ કરવાનું છે અને આગળ મેં શીખ્યું છે કે પાછળ બે શૂન્ય હોય એટલે પાછળ એમના મૂકી દેવાના તો કે 22 ગુણ્યા 12 0 આ બેનો 2 2 4 2 2 4 આ 4 6 અને 2 કેટલા મળી ગયા બરાબર 266 અને પાછળ 2 0 એમના આ સેમી સ્ક્વેર આ શું મળી ગયું આપણને જે રોલર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું શું મળી ગયું રોલર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચાલો હવે શું મેળવવાનું છે આ તો શું મળ્યું જે રોલર છે એક વખત પરિભ્રમણ કરે એનું ક્ષેત્રફળ મળ્યું કેનું એક વખત રોલર છે એ પરિભ્રમણ કરે એનું ક્ષેત્રફળ તો આપણે તો કેટલું જોતું છે આપણે તો 750 પરિભ્રમણ કરે ને ત્યારે તો આપણે અહીંયા લખવાનું છે કે તેથી એક વખત પરિભ્રમણ કરતા આવરી લેતું ક્ષેત્રફળ કેટલું છે બરાબર 26400 આટલું છે ને સેમી સ્ક્વેર ચાલો 26400 સેમી સ્ક્વેર તો આપણે ટોટલ કેટલું વખત 750 વખત મારવાનું છે તો 750 વખત પરિભ્રમણ કરતા આવરી લેતું ક્ષેત્રફળ કેટલું ચાલો હવે શું મેળવવાનું છે તો કે બરાબર 26400 ગુણ્યા 750 શું મેળવવાનું હવે શું કરવાનું છે આ 2 શૂન્ય અને આ 1 શૂન્ય ટોટલ 3 શૂન્ય એ પછી મૂકી દઈશું પહેલા શું કરવાનું 264 ગુણ્યા 75 કરી નાખવાનું શું કરવાનું 264 ગુણ્યા 75 તો કે 264 ગુણ્યા 75 હવે 0 7 4 28 વધ્યા 2 7 6 42 43 44 વધ્યા 4 7 2 14 ને 4 18 5 4 20 ને 0 વધ્યા 2 5 6 30 ને 2 32 32 નો બગડો વધ્યા 3 5 2 10 ને 13 0 0 વધ્યા 1 4 ને 5 ને 3 8 9 ને 1 આ કેટલા મળી ગયા આ 19800 આ 19800 અને આ પાછળ 3 શૂન્ય બનાવી 1 2 ને 3 ચાલો આ શું મળ્યું આપણને સેમી સ્ક્વેર મળ્યું શું મળ્યું સેમી સ્ક્વેર હવે જો હવે મીટરમાં ફેરવવું હોય તો આપણે શું કરવું પડે તો કે આપણને યાદ છે શું યાદ છે તો કે 1 મીટર બરાબર 100 સેમી આ તો સેમી સ્ક્વેરમાં છે શેમાં છે સેન્ટીમીટર સ્ક્વેરમાં તો આપણે શું કરવું પડે 1 સ્ક્વેર 1 નો વર્ગ બરાબર આ બધું વર્ગ કરશું તો 2 વાર લખી નાખવાનું 100 ગુણ્યા 100 સેન્ટીમીટર સ્ક્વેર હવે મીટરમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાંગવું પડે તો કે 100 ના વર્ગ વડે અથવા એમ નો આવે તો 100 ગુણ્યા 100 એટલે આને 100 વડે ભાંગી નાખવાનું કારણ કે સેન્ટીમીટરમાં આપણે શેમાં ફેરવવું મીટરમાં ફેરવવું અહીંયા 1 નો વર્ગ કેટલો થઈ જશે 1 જ થઈ જશે એટલે હવે આપણે શું કરી નાખવાનું કે 19800 તો આપણને મળ્યો તો જો અને પાછળ 3 શૂન્ય એમને મૂકી દેવાના
છેદમાં અને 100 વડે ભાંગી નાખવાનું 2 વાર 100 ગુણ્યા 100. ચાલો હવે છેદ ઉડાડો એટલે આપણે આ જે મળ્યું છે એમાં મળ્યું મીટર સ્ક્વેરમાં મળ્યું છે મીટર સ્ક્વેર. 1 2 0 આ 1 2 0 આ 1 2 તો કે 1 2 કેટલા મળ્યા 1980 મીટર સ્ક્વેર. આ આપણને જવાબ મળે છે. શું મળી ગયું 1980 મીટર સ્ક્વેર. એટલે આપણે કહી શકીએ કે રસ્તાનું ક્ષેત્રફળ કેટલું મળી ગયું તો તેથી આમ રસ્તાનું ક્ષેત્રફળ 1980 મીટર સ્ક્વેર છે. ચાલો આ આપણો જવાબ. ચાલો દાખલા નંબર 10 જોઈએ. શું આપ્યો છે દાખલા નંબર 10 કે એક કંપની શું કીધું છે એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 20 સેમી હોય એવું કીધું છે. જો આ રીતનો આકૃતિ આપેલી છે અને બાજુમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એટલે કે આ રીતનું કંપનીની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે લેબલ લગાવે છે. એટલે કે જો આ રીતનું અહીંયાથી અહીંયા સુધીનું આ લેબલ લગાવે છે. જો આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી 2 સેમી દૂર ચોંટાડવામાં આવે. એટલે કે આ તળિયાથી 2 સેમી ઉપર અને જે શીર્ષથી નીચે 2 સેમી ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો. ચાલો હવે શું કરવાનું છે આપણે ખાલી માત્ર આ લેબલનું ક્ષેત્રફળ લગાવવાનું છે. તો જે આ ડબ્બો છે એ કેવો છે નળાકાર. તો આપણે આ જે નળાકાર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું પડશે. તો ચાલો તો સૌપ્રથમ તો જે આ નળાકાર છે એની ત્રિજ્યા મેળવવી પડશે. પછી બીજું શું મેળવવું પડશે એની ઊંચાઈ મેળવવી પડશે. શું મેળવવી પડશે ઊંચાઈ. તો સૌપ્રથમ આપણે જોઈએ જો કે શું આપેલું છે આપણને વ્યાસ આપી દીધેલો છે કે નળાકારનો વ્યાસ કેટલો છે તો કે 14 છે વ્યાસ. એટલે કે આખો અહીંયાથી અહીંયા સુધીનો વ્યાસ. હવે આપણે તો ત્રિજ્યા મેળવવાની. શું મેળવવાની ત્રિજ્યા. હવે જો આ જે ત્રિજ્યા છે આ લેબલની પણ એટલી થશે અને આ નળાકાર ડબ્બાની પણ ત્રિજ્યા કેટલી થશે સરખી જ થશે. ત્રિજ્યામાં કોઈ ફેરફાર થશે નહીં કારણ કે ત્રિજ્યા કેટલી હોય અહીંયાથી અહીંયા સુધીની હોય અહીંયા સુધીની. હવે આ જે ઊંચાઈ છે એમાં ફેરફાર થશે કારણ કે શીર્ષથી 2 સેમી નીચે અને તળિયેથી 2 સેમી ઉપર. એટલે ટોટલ કેટલું છે 20 સેમી છે. કેટલું છે 20 સેમી. તો 2 સેમી ઉપરથી કટ થશે અને 2 સેમી નીચેથી કટ થશે. ટોટલ 4 સેમી એમાં 20 માંથી બાદ કરવું પડશે. તો સૌપ્રથમ નળાકારનો વ્યાસ તો હવે ત્રિજ્યા મેળવી લઈએ. ત્રિજ્યા બરાબર 14 ભાગ્યા 2 એટલે 7 સેમી. તેથી આ લેબલની પણ ત્રિજ્યા કેટલી થશે. તેથી લેબલની ત્રિજ્યા કેટલી થશે 7 સેમી. ચાલો હે લેબલની ત્રિજ્યા. ચાલો હવે જો લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી 2 સેમી દૂર ચોંટાડવામાં આવે છે. તો કે આ જે લેબલ છે આ લેબલ એ શીર્ષ અને તળિયા બંનેથી કેટલું 2 સેમી. કેટલું 2 સેમી દૂર ચોંટાડવામાં આવે છે. તેથી લેબલની ઊંચાઈ કેટલી થઈ જશે તો કે લેબલની ઊંચાઈ ટોટલ કેટલી છે 20. એમાંથી કેટલી 4 બાદ કરી દઈએ. કેટલી વધશે 16 સેમી. ચાલો રેડી આ 16 સેમી. હવે મેળવીએ કે તેથી હવે શું મેળવવાનું છે કે લેબલનું ક્ષેત્રફળ. તો કે લેબલનું ક્ષેત્રફળ શું થશે તો કે 2πr/h. 2 એમના એમ પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા કેટલી છે ત્રિજ્યા 7 અને ઊંચાઈ કેટલી આપી દીધેલી છે તો કે 16 સેમી. તો કે 16. ચાલો 7 7 ઉડી ગયા 22 × 44 ગુણ્યા 16. ચાલો હવે 16 સાથે એનો ગુણાકાર કરી નાખીએ તો કે 44 ગુણ્યા 16 0 આ 44 6 6 24 વિદ્યા 2 6 6 24 24 ને 2 26 4 0 વિદ્યા 1 6 ને 1 7 704
કેટલું મળ્યું? 704 એકમ કયો છે? સેમી. તો સેમી સ્ક્વેર. આ શું મળ્યું આપણને? જ્યાં લેબલ હતું એનું ક્ષેત્રફળ મળી ગયું. આમ આપણે લખી નાખવાનું કે આમ લેબલનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 704 સેન્ટીમીટર સ્ક્વેર છે. આ જે લેબલ છે એનું ક્ષેત્રફળ કેટલું મળી ગયું આપણને? 704 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો આ જે લેબલ આપણને એટલું મળેલું હતું, આ જે દૂધના પાવડરનું આ લેબલ, એનું ક્ષેત્રફળ આપણને કેટલું મળી ગયું? 704 સેન્ટીમીટર સ્ક્વેર છે એ મળી ગયું. ચાલો, હવે તમારે સ્ક્રીનશોટ પાડવું હોય તો એક પાડી લો. અહીંયા આપણું આ જે સ્વાધ્યાય છે 9.2 એ પૂરું થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેવાનો છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે. ચાલો, અને આપણી ચેનલ ઉપર ધોરણ 8ના, આમ તો જો કે ધોરણ 3 થી લઈ ધોરણ 10 સુધીના તમામ પ્રકારના સ્વાધ્યાય સોલ્યુશન મૂકવામાં જ આવે છે. અને આપણી ચેનલમાં ધોરણ 8ના તમામ પ્રકારના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યા છે. જો તમને ન ખબર હોય તો પ્લેલિસ્ટમાં જઈ તમે જોઈ લેજો. ત્યાં બધા જ પ્રકારના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યા છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.